મિત્રો સ્વાગત છે આપનું યુથ વિદ્યાકુલની અંદર અને ખાસ આપણે ધોરણ 12માં અર્થશાસ્ત્ર વિષયનો અભ્યાસ હવેથી આપણે રોજે રોજ લાઈવ લેક્ચરની અંદર કરવાના છીએ. ત્યારે ખાસ સમજી લઈએ કે આ વર્ષમાં કોરોનાને કારણે જેટલા પણ આપણે સંજોગોનો સામનો કર્યો છે એને ધ્યાનમાં રાખીને સરકારે આ વર્ષે એવું નક્કી કર્યું છે કે ટોટલ 30% સિલેબસ છે એ કાપી નાખવાનો છે, કેન્સલ કરવાનો છે અને 70% સિલેબસનો આપણે અભ્યાસ કરવાનો છે. એટલે એને ધ્યાનમાં રાખીને આપણે પરીક્ષાલક્ષી બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે એ પ્રમાણેની તૈયારી આપણે ઝડપથી કરવાની થશે. બરાબર? એટલે હવેથી આપણે જે પણ મુદ્દા જોવાના છીએ એની મુખ્ય વસ્તુ આપણા માટે કઈ જાણવી જરૂરી છે, જોવી અને સમજવી જરૂરી છે તે અંગેની તમામ બાબતોનો આપણે અભ્યાસ કરવાના છીએ. બરાબર? એટલે હવેથી આપણે અહીંયા 9મું ચેપ્ટર છે આજે ખાસ જોવાના છે. 9મા ચેપ્ટરનું નામ છે વિદેશ વેપાર. વિદેશ વેપારની અંદર આમ તો ઘણા બધા મુદ્દાઓ અને ઘણી બધી આંકડાકીય માહિતીઓ હતી, પરંતુ એમાંથી વર્તમાન સમયની અંદર વાત કરીએ તો ઘણા બધા મુદ્દા છે પહેલાં 30% સિલેબસની અંદર નીકળી ગયા છે. એટલે સૌપ્રથમ તો પહેલાં આપણે એ જાણવું પડે કે કયા કયા મુદ્દાઓ છે એનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાનો છે. ઓકે, સૌથી પહેલો મુદ્દો છે આંતરિક અને વિદેશ વેપારનો અર્થ. આની અંદર આપણે વેપારનો અર્થ પણ જોવાના છીએ, આંતરિક વેપારનો અર્થ અને વિદેશ વેપાર, એમ 3 વ્યાખ્યાઓ આ મુદ્દાની અંદર જોવાના છીએ. ત્યાર પછી મુદ્દો જે રહ્યો છે આપણા સિલેબસમાં એ છે વિદેશ વેપારના 4 કારણો. તો એ 4 કારણો છે એ પણ 70% સિલેબસની અંદર રાખવામાં આવ્યા છે. ત્યાર પછીનો મુદ્દો છે આંતરિક વેપાર અને વિદેશ વેપારનો તફાવત. તો આ વિદેશ વેપારનો તફાવત છે એ પણ ચોપડીની અંદર પણ આપ્યો છે ને આપણે આપણી રીતે કોષ્ટકની રીતે પણ બનાવ્યો છે. આપણને જે રીતે સહેલું પડે એ રીતે આપણે યાદ રાખવાનો અને લખવાનો છે. ઓકે, ચલો. ત્યાર પછી છે લેણદેણની તુલાનો ખ્યાલ, એટલે કે બેલેન્સ ઓફ પેમેન્ટનો કોન્સેપ્ટ. એ પણ આપણા સિલેબસમાં જેમનો તેમ જ છે, 70% સિલેબસમાં સમાવેશ થાય છે. અને છેલ્લે અને સૌથી મહત્વનો મુદ્દો આપણા માટે સમજવો જરૂરી અને એ છે હુંડિયામણ દરનો ખ્યાલ. આ હુંડિયામણ દરનો ખ્યાલ પણ 70% સિલેબસમાં છે. આ સિવાય ભારતનો વિદેશ વેપારમાં હિસ્સો, પ્રવર્તમાન ભારતમાં વિદેશ વેપારની સ્થિતિ, વિદેશ વેપારનું કદ, સ્વરૂપ અને દિશામાં થતા ફેરફારો, વિદેશ વેપારના સ્વરૂપને અસર કરતી બાબતો, આ બધું સિલેબસમાંથી નીકળી ગયું છે. બરાબર? એટલે અહીંયા આપણે 5 વસ્તુ છે જે એકદમ સમજવી સહેલી છે એનો જ અભ્યાસ કરવાનો છે. એમાં પણ આજના સેશનની અંદર આપણે 2 મુખ્ય મુદ્દા, આંતરિક વેપાર અને વિદેશ વેપારનો અર્થ, સાથે સાથે વિદેશ વેપારના કારણો, એની પણ આપણે ચર્ચા કરવાના છે. બરાબર? તો સૌપ્રથમ આપણે જોઈએ કે આંતરિક વેપાર અને વિદેશ વેપાર કોને કહેવાય. એ જોતા પહેલા જાણી લઈએ કે વેપાર એટલે શું. બરાબર? સામાન્ય રીતે આપણે એમ કહીએ છીએ કે વેપાર એટલે ખરીદવું અને વેચવું, આ બંનેની પ્રવૃત્તિની ભેગી કરો તો વેપાર કહેવાય. પરંતુ અર્થશાસ્ત્રમાં વેપારનો સરસ મતલબ આપેલો છે અને એ પ્રમાણે જઈએ તો વેપાર એટલે શું, તો કે વેપાર એટલે એવી કોઈ પણ પ્રકારની ધંધાકીય પ્રવૃત્તિ, બરાબર, અથવા તો વ્યાવસાયિક પ્રવૃત્તિ કે જેમાં વસ્તુઓ, સેવાઓ, મૂડી, ટેકનોલોજી. હવે ખાસ આમાં સમજવાનું છે વસ્તુ એટલે કેવી બાબતો, તો કે ભૌતિક બાબતો. ભૌતિક એટલે કેવી, તો કે જોઈ અને માપી શકાય એવી. બરાબર? સામે સેવાઓ એટલે કેવી બાબતો, તો કે અભૌતિક બાબતો, એટલે કે જોઈ કે માપી શકતા નથી છતાં પણ આપણે એનો વપરાશ કરીએ છીએ. એટલે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીમો, આરોગ્ય, બેન્કિંગ, વખારની સેવા, આડતિયાની સેવા, આ બધી સેવાઓ છે એ અભૌતિક બાબતો કહેવાય. જ્યારે આ માર્કર પેન છે એ કેવી બાબત કહી શકાય, ભૌતિક, કારણ કે આપણે એને જોઈ કે માપી શકીએ છીએ. આ તમામ બાબતો, એની સાથે સાથે મૂડી. બરાબર? ત્યાર પછી સમાવેશ થાય છે ટેકનોલોજી. તો આ બધી બાબતો છે એનો સમાવેશ છે એ વેપારની અંદર ખાસ જોવામાં આવે છે. એની સાથે સાથે ટેકનિકલ જાણકારી છે, આ ઉપરાંત માહિતીની આપલે હોય, બૌદ્ધિક સંપદા હોય, આ બધી બાબતોનો નફાના હેતુ માટે વિનિમય થાય તો એને શું કહેવાય, વેપાર કહેવાય. એટલે કેટલી બાબતો આપણે આની આ વ્યાખ્યાની અંદર ખાસ સમજવાની છે. સૌથી પહેલું એ તો વેપાર છે એવી ધંધાકીય અને વ્યાવસાયિક પ્રવૃત્તિ છે. બીજું કે એમાં વિનિમય થાય તો વિનિમય શાના માટે થાય, શું લેવા વિનિમય થાય, તો કે નફાના હેતુ માટે વિનિમય થાય. બીજો પ્રશ્ન એ પૂછી શકાય કે શા માટે વિનિમય થાય, કઈ કઈ વસ્તુ કે સેવાનો આપલે, તો કે વસ્તુ, સેવા, મૂડી, ટેકનોલોજી, જાણકારી, માહિતી, બૌદ્ધિક સંપદા, આ બધી બાબતોની આપલે શું લેવા થાય, તો કે નફા માટે થાય. એ પ્રવૃત્તિને શું કહી શકાય, વેપાર કહી શકાય. એટલે આપણી દ્રષ્ટિએ વેપાર એટલે આ પ્રક્રિયા આપણા માટે હંમેશા આવવી જોઈએ. હવે આવો વેપાર, બરાબર, દેશની સરહદની અંદર થાય છે કે દેશની સરહદની બહાર થાય છે, એના આધારે 2 પ્રકાર પડે છે. જેમાંનો પહેલો આંતરિક વેપાર અને બીજો છે વિદેશ વેપાર. તો સૌપ્રથમ સમજી લઈએ કે આંતરિક વેપાર એટલે શું. આંતરિક વેપાર એટલે બહુ સિમ્પલ વ્યાખ્યા છે
કે કોઈ એક દેશની સરહદની અંદર વેપાર પ્રવૃત્તિ થાય તો એને શું કહેવાય? આંતરિક વેપાર કહેવાય. ઉદાહરણ છે ઢગલા બંધ આપણે લખી શકીએ. દાખલા તરીકે સુરતથી અમદાવાદમાં થતો વેપાર, બરાબર, હરિયાણાથી ગુજરાતમાં થતો વેપાર. ઇન શોર્ટ આપણે એટલું યાદ રાખવાનું કે કોઈ પણ પ્રકારનું ખરીદ વેચાણ કે વેપાર પ્રવૃત્તિ ભારત દેશની સરહદની અંદર થવી જોઈએ. એટલે તમામ રાજ્યો વચ્ચે જે અંદરો અંદર વેપાર થાય છે, બે શહેરો વચ્ચે વેપાર થાય છે, એ તમામ વેપારને આપણે આંતરિક વેપાર કહી શકીએ. એટલે પરીક્ષામાં પૂછાય તો વ્યાખ્યાની સાથે સાથે સરસ મજાનું પ્રેઝન્ટેશન થાય એના માટે ઉદાહરણ પણ આપણે લખી શકીએ. બરાબર, ચલો ત્યાર પછી આપણું ચેપ્ટર જે નામનું છે વિદેશ વેપાર, એની વ્યાખ્યા જોઈએ. તો અહીંયા સરહદની અંદર હતું, તો વિદેશ વેપારમાં શું થાય આપણને ઓટોમેટિક ખબર પડી જવી જોઈએ કે અહીંયા શું થાય કે દેશની સરહદની બહાર. હવે સિમ્પલ વાત છે કે દેશની સરહદની અંદર એ બે શહેરો વચ્ચે, બે રાજ્યો વચ્ચે, બે ગામડા વચ્ચે કે બે વિસ્તારો વચ્ચે થતો હતો. તો પછી આ વિદેશ વેપાર ક્યાં થાય? તો સિમ્પલ વાત છે ને કે સરહદની બહાર શું આવે? તરત બીજો દેશ આવે. એટલે અહીંયા વિદેશ વેપારની વ્યાખ્યા એકદમ સિમ્પલ થઈ જાય કે દેશની સરહદની બહાર થતી વેપાર પ્રવૃત્તિને શું કહેવાય? વિદેશ વેપાર, અથવા તો વિદેશ વેપારનું બીજું નામ છે આંતરરાષ્ટ્રીય વેપાર. વિદેશ વેપારને વૈશ્વિક વ્યાપાર અથવા તો વિશ્વ વ્યાપાર પણ કહી શકાય. આ બાબતો છે આપણે મગજમાં યાદ રાખવાની. કોન્સેપ્ટ આ અલગ અલગ રીતે પરીક્ષામાં ફેરવીને પૂછાઈ શકે. ઓકે, બીજું હવે ખાસ એ સમજવાનું છે કે દેશની સરહદની બહાર કોની સાથે થાય? તો કે બીજા દેશ સાથે. ઉદાહરણ શું લખી શકાય? તો કે ભારત અને અમેરિકા વચ્ચે થતો વેપાર, રશિયા અને ફ્રાન્સ વચ્ચે થતો વેપાર, ચીન અને બાંગ્લાદેશ વચ્ચે થતો વેપાર. તો એમ બંને દેશો વચ્ચે જે વેપાર થાય છે એને આપણે વિદેશ વેપાર કહી શકીએ. હવે આ બંને વેપારની અંદર બીજી એક મુખ્ય બાબત આપણે અલગ પડે છે કે અહીંયા વેપાર પ્રવૃત્તિ થાય તો એના માટે આપણે કોમન નામ આપીએ છીએ વિનિમય. વિનિમય એટલે આપણી ભાષામાં આપ-લે. તો આંતરિક વેપારમાં જે વિનિમય થાય એના માટે આપણે બે શબ્દ વાપરીએ છીએ. વિનિમયમાં શું શું થાય? તો કે ખરીદી અને વેચાણ. જ્યારે વિદેશ વેપારમાં આપ જેટલી પણ વેપાર પ્રવૃત્તિમાં વિનિમય થાય છે એના માટે બે શબ્દ વપરાય છે. કયા કયા? એક તો આયાત અને બીજું નિકાસ. એટલે આ બાબત છે સમજવાની. આયાત એટલે શું? વિદેશમાંથી કોઈ પણ વસ્તુ કે સેવા, મૂડી, ટેકનોલોજી, જાણકારી, યંત્રો, આવી કોઈ પણ બાબત આપણે વિદેશમાંથી ખરીદી કરીએ અને બદલામાં ચૂકવણી કરીએ તો એને શું કહેવાય? આયાત. એનાથી ઉલટું આપણા દેશમાં કોઈ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરીએ અને વિશ્વના અન્ય દેશોને વેચીએ તો એને શું કર્યું કહેવાય? નિકાસ. એટલે એ દ્રષ્ટિએ આયાત આપણા માટે ખર્ચ કહેવાય કારણ કે બદલામાં ચૂકવવું પડે, અને નિકાસ આપણા માટે કમાણી કહેવાય કારણ કે બદલામાં આપણને હુંડિયામણ મળે છે. એટલે આ રીતે જોવા જઈએ તો વિદેશ વેપાર અને આંતરિક વેપાર બંને સરહદના કોન્સેપ્ટ સાથે અલગ પડે છે. આંતરિક વેપાર દેશની સરહદની અંદર થાય, વિદેશ વેપાર છે એ દેશની સરહદની બહાર થાય છે. આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ઓકે, ચાલો હવે જોઈએ વિદેશ વેપારના કારણો. જો વિદેશ વેપારના 4 મુખ્ય કારણો છે, પરીક્ષામાં 5 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે. એવા સંજોગોમાં દરેક કારણ આપણે ઉદાહરણ સાથે જો સમજાવીએ તો 5 માંથી 5 માર્ક્સ મળવાની સંભાવના વધી જાય છે. બરાબર, તો વિદેશ વેપાર શા માટે વિશ્વના બધા દેશો કરે છે? શું લેવા વિદેશ વેપાર કરવામાં આવે છે? એ 4 કારણો ઉપર આધારિત છે. આમ તો ઘણા બધા કારણો હોઈ શકે, પણ આપણી સરળતા ખાતર અહીંયા 4 કારણોનો અભ્યાસ આપણે કરવાના છે. ઓકે, ચાલો સૌથી પહેલું કારણ છે એમાંનું ઓકે, દેશોમાં ઉપલબ્ધ ઉત્પાદનના સાધનોમાં તફાવત. હવે એટલે શું? તો આપણને ખબર છે કે ઉત્પાદનના 4 સાધનો છે. કયા કયા 4 સાધનો છે? તો કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આ 4 સાધનો વારંવાર આપણે હમણાં બોલવા પડશે, એટલે સાથે સાથે બોલતા જજો તો ખાસ તમને ફાયદો થશે. બરાબર, તો ફરીવાર અહીંયા આપણે ટાઇટલ એવું છે કે દેશોમાં ઉપલબ્ધ ઉત્પાદનના સાધનોમાં તફાવત. આ ઉપલબ્ધ ઉત્પાદનના સાધન એટલે કયા કયા સાધન? તો આપણે ફરીવાર બોલીએ, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. તો ઉત્પાદનના 4 સાધનો ટાઇટલ સમજો ને એટલે અંદર આપણે સમજાવતા છે શું લખવું એ આપણને ઓટોમેટિક આવડી જાય. તો 4 ઉત્પાદનના જે સાધનો છે એ બધા દેશોમાં સરખા પ્રમાણમાં ઉપલબ્ધ હોતા નથી. જો ટાઇટલમાં જ એવું છે કે દેશોમાં ઉત્પાદનના જે સાધનો છે એ ઉપલબ્ધિ કેટલી છે, વધારે છે કે ઓછી, એમાં તફાવત હોય. દાખલા તરીકે કોઈ દેશ પાસે ઉત્પાદનનું કોઈ સાધન વધારે હોય, કોઈ દેશ પાસે ઉત્પાદનનું સાધન ન હોય અથવા તો એની અછત હોય. એટલે જમીન, મૂડી, શ્રમ, નિયોજક 4 ઉત્પાદનના સાધનો વિશ્વના બધા દેશો પાસે સરખા પ્રમાણમાં ઉપલબ્ધ નથી. બહુ સરસ ઉદાહરણ આપણી પાસે છે કે આપણી પાસે સરસ મજાની ફળદ્રુપ જમીન છે. એવી જમીન છે વિશ્વના કોઈ બીજા દેશો પાસે નથી. દાખલા કે સાઉદી અરેબિયા છે તો ને રણ જ છે. તો જેવા પાક, જેવી વસ્તુ કે સેવાઓ આપણે ઉગાડી શકીએ છીએ, બરાબર, જે પાકનું ઉત્પાદન આપણે કરી શકીએ એ સાઉદી અરેબિયા કરી શકે નહીં.
ઓપેક દેશો છે, ઓપેક કન્ટ્રી જે વિશ્વના દેશોને પેટ્રોલિયમની નિકાસ કરે છે. હવે એ દેશોમાં રણ જ છે, તો ત્યાં છે આપણે જેટલી શાકભાજી મરી મસાલા ઉગાડીએ છીએ, ધાન્ય ઉગાડીએ છીએ, ત્યાં ઉગતું નથી. વળી પાછું ત્યાં શું ફાયદો છે કે ત્યાં પેટ્રોલિયમ નીકળે છે, તો આપણે અહીંયા નીકળતું નથી. એટલે વિશ્વના બધા દેશો પાસે સરખા પ્રમાણમાં આ ચારે ચાર સાધનો નથી. તો પછી એના આધારે કઈ રીતે વિદેશ વેપાર થાય? તો બહુ એટલું સરળ સમજવાનું કે જે દેશ પાસે ઉત્પાદનના જે સાધનની અછત હોય એની એ લોકો આયાત કરે, અને જે સાધન પૂરતા પ્રમાણમાં હોય, વાપર્યા પછી વધતું હોય, એની શું કરે એ લોકો નિકાસ કરે. તો ભારત પાસે જમીન નામનું ઉત્પાદનનું સાધન બહુ સરસ વિશેષ પ્રમાણમાં છે. તો આપણે એનો ઉપયોગ કરીને ખેતીને લગતી તમામ વસ્તુઓ છે ઉગાડીએ છીએ, અને એની નિકાસ વિશ્વના ઘણા બધા દેશોને પ્રાચીન સમયથી કરતા આવ્યા છે. બીજું કે આપણી પાસે પેટ્રોલિયમ ઉત્પાદનનું સાધન છે, પેટ્રોલિયમ એ નથી આપણી પાસે, તો આપણે શું કરીએ છીએ? બીજા દેશમાંથી એની આયાત કરીએ છીએ. આવી જ રીતે સેમ બધા જ દેશો એકબીજા પાસેથી જે ઉત્પાદનના સાધનની જરૂર હોય એની આપલે એટલે કે આયાત નિકાસ કરે છે, અને વિદેશ વેપાર કરીને પોતાની જરૂરિયાતો સંતોષે છે. જો આપણે ખાલી વાંચવાનું જ રહ્યું કે શું અહીંયા એની કહેવા માગે છે. જો લખ્યું છે કે દરેક દેશ પાસે ચીજ વસ્તુ કે સેવાના ઉત્પાદન માટે જરૂરી સાધનો કે ટેકનોલોજી પૂરતા પ્રમાણમાં હોતી નથી. અલગ અલગ દેશો પાસે ઉત્પાદનના સાધનો કેવા હોય? તો કે જુદા જુદા પ્રકારના હોય અને જુદા જુદા પ્રમાણમાં ઉપલબ્ધ હોય. ઓકે, પરિણામ શું આવે કે દુનિયાના દેશો સંસાધનો છે, પછી ઉત્પાદનના સાધનો છે, અથવા તો ટેકનોલોજી છે, આ બધાનો વેપાર કરે એટલે કે આપલે કરે અને પોતાની જરૂરિયાતો પૂરી કરે. દાખલા તરીકે ભારત પાસે પેટ્રોલિયમ નથી, એની અછત છે, ભારતની અંદર ઉત્પાદન થાય છે પણ એ પૂરતા પ્રમાણમાં નથી બનતું, એટલે આપણે શું કરીએ છીએ? એની આયાત કરીએ છીએ, અને આયાત કરીને આપણી જે પેટ્રોલિયમની જરૂરિયાત છે એને આપણે પૂરી કરીએ છીએ. એટલે આ રીતે સમજી શકીએ કે ઉત્પાદનના સાધનો છે એની અંદર તફાવત હોય તો પણ આપણે વિદેશ વેપાર કરવો પડે. હવે જો ખાસ અહીંયા જોવાનું છે કે અહીંયા પહેલું ચિત્ર આપણને દેખાય છે ભારતના મરી મસાલાનું છે, અને આપણે પ્રાચીન સમયથી હમણાં આગળ વાત કરીએ એમ કે વિશ્વના અન્ય દેશોને આપણે નિકાસ કરી રહ્યા છે. કેમ નિકાસ કરી રહ્યા છે? કારણ કે આપણા દેશમાં આનું ઉત્પાદન થાય છે, બરાબર. જ્યારે પેટ્રોલિયમ છે એ પેટ્રોલિયમનું ઉત્પાદન આપણા દેશમાં બહુ ઓછું થાય છે, એના લીધે આપણે વિદેશમાંથી એની આયાત કરીએ છીએ. ઘણા બધા પ્રકારની ટેકનોલોજી છે, શસ્ત્રોની ટેકનોલોજી, એ પણ આપણી પાસે નથી, તો આપણે એની પણ આયાત કરીએ છીએ. એટલે આ રીતે જે ઉત્પાદનનું સાધન આપણી પાસે નથી એની આયાત કરીએ, જે છે એની આપણે શું કરીએ છીએ? નિકાસ. એટલે આના લીધે આપણને વિદેશ વેપાર કરવો પડે છે. મિત્રો સમજાયું ને? ચાલો હવે આપણે બીજું કારણ જોઈ લઈએ. ખાસ બીજું કારણ શું છે? તો કે ઉત્પાદન ખર્ચ. હવે ઉત્પાદન ખર્ચ એ કયો ઉત્પાદન ખર્ચની અહીંયા વાત છે એ આપણે ખાસ સમજવાનું છે. જો હમણાં આપણે જોયું હતું ઉત્પાદનના ચાર સાધનો છે. કયા કયા ચાર સાધનો છે? એક તો જમીન, મૂડી, બરાબર, પછી શ્રમ અને નિયોજક. ઓકે, આ ચાર ઉત્પાદનના સાધનો છે. આપણને એ પણ ખબર છે કે ચારે ચાર ઉત્પાદનના સાધનોનું ઉત્પાદનમાં વાપરો તો પછી આ ચારે ચાર ઉત્પાદનના સાધનના જે માલિક હોય એને આપણે બદલામાં વળતર આપવું પડે. દાખલા તરીકે જમીન તમે વાપરો તો જમીનના બદલામાં વળતર શું ચૂકવવું પડે? તમારે ભાડું ચૂકવવું પડે. મૂડી ઉછીની લ્યો તો તમારે બદલામાં શું ચૂકવવું પડે? વ્યાજ. શ્રમને તમે કામે રાખો તો શું બદલામાં આપવું પડે? વેતન. અને નિયોજક છે ધંધો સંભાળે તો એને બદલામાં શું દેવું પડે? નફો. તો અહીંયા ઉત્પાદનના ચારે ચાર સાધનોને ભાડું, વ્યાજ, વેતન અને નફો મળે છે. આ ચારેયને ભેગા કરો તો શું બને? આપણો કુલ ખર્ચ અથવા તો ઉત્પાદન ખર્ચ કે વસ્તુ સેવા બનાવતી વખતે કેટલો થાય. હવે જો આપણને આગલા મુદ્દામાં ખબર છે કે વિશ્વના બધા દેશો પાસે ઉત્પાદનના સાધનો સરખા પ્રમાણમાં નથી, તો જો ઉત્પાદનના સાધનો સરખા પ્રમાણમાં ન હોય તો પછી બધા દેશોમાં એક સરખી વસ્તુ સેવાનું ઉત્પાદનનો ખર્ચય સરખા પ્રમાણમાં હોય નહીં. એટલે આ રીતે જોવા જઈએ તો ઉત્પાદન ખર્ચ વિશ્વના બધા દેશોમાં કોઈ ચોક્કસ વસ્તુનો ઓછો કે વધારે હોઈ શકે. એમ પણ બની શકે કે ટીવી બનાવવાનો ખર્ચ ચીનમાં હાવ ઓછો આવતો હોય અને ભારતમાં બહુ ઊંચો આવતો હોય, તો શું કરવામાં આવે? તો કે ત્યાંથી એની આયાત કરવામાં આવે. આવું છે કોઈ પણ વસ્તુમાં હોઈ શકે કે કોઈ એક ચોક્કસ વસ્તુ છે એ એક વસ્તુ છે વિશ્વના અલગ અલગ દેશોમાં અલગ અલગ ખર્ચે બનતી હોય. એટલે ઉત્પાદન ખર્ચ એટલા માટે અલગ હોય કારણ કે બધા દેશોમાં ઉત્પાદનના સાધનો સરખા હોય નહીં. તો જે દેશમાં ઉત્પાદનના સાધનોની અછત હોય ત્યાં એ વસ્તુ મોંઘી બને. ઉત્પાદનના સાધનોની જે દેશમાં પૂરતા પ્રમાણમાં છત હોય ત્યાં એ વસ્તુ કેવી બને? નીચા ઉત્પાદન ખર્ચે બને છે. એટલે આ રીતે આમ જોવા જઈએ, બરાબર.
દેખાણું ને પછી ઓકે, તો અહીંયા ઉત્પાદનના જે સાધનો છે એ ઉત્પાદનના સાધનો સરખા પ્રમાણમાં નથી, માટે પરિણામ શું આવે છે કે ઉત્પાદનનો ખર્ચ કેવો આવે છે? અલગ અલગ. તો જે દેશ પર ઉત્પાદનનો ખર્ચ નીચો હોય એ દેશ શું કરે? વધારે પ્રમાણમાં વસ્તુ સેવાનું ઉત્પાદન કરે અને વિશ્વના અન્ય દેશોને નિકાસ કરે. અને જો વસ્તુ સેવાનું ઉત્પાદનનો ખર્ચ બહુ ઊંચો આવતો હોય તો વિદેશમાંથી શું કરવામાં આવે? એની આયાત કરી લેવામાં આવે. એટલે આ રીતે છે ઉત્પાદન ખર્ચમાં તફાવત હોવાના લીધે પણ અહીંયા વિદેશ વેપાર છે થાય છે. ઓકે, ચલો ત્યાર પછીનો લઈએ કાગળ. ઓકે, તો ત્રીજો વિદેશ વેપારનું કારણ છે અને એ છે ટેકનોલોજીકલ પ્રગતિ. હવે ટેકનોલોજીકલ પ્રગતિ શું છે? તો વિશ્વના બધા દેશો જો સરખા પ્રમાણમાં વિકસિત નથી. દાખલા તરીકે અમેરિકા દેશ છે, બરાબર, ભારત દેશ છે, બાંગ્લાદેશ છે, ભૂતાન છે, આફ્રિકાના ઘણા બધા દેશો છે. આ બધા દેશોમાં સરખા પ્રમાણમાં વિકાસ થયો હોતો નથી. તો સિમ્પલ વાત છે ને, જે દેશોમાં સરખો વિકાસ થયો હોય અથવા તો વિકસિત દેશો હોય ને ટેકનોલોજીકલ પ્રગતિ બહુ સારા પ્રમાણમાં હોય, ઉદાહરણ તરીકે વાત કરીએ, જાપાનમાં છે રોબોટિક્સ ટેકનોલોજી બહુ સારા પ્રમાણમાં છે, ઇઝરાયલમાં શસ્ત્રોની ટેકનોલોજી બહુ સારા પ્રમાણમાં છે, ઉત્તર કોરિયા છે, દક્ષિણ કોરિયા છે, ત્યાં એનિમેશન અને કમ્પ્યુટર ટેકનોલોજી બહુ સારા પ્રમાણમાં છે, બરાબર. ભારતમાં છે તો સોફ્ટવેરની ટેકનોલોજી બહુ સારા પ્રમાણમાં છે. તો જો વિશ્વના બધા દેશોમાં એક જ સરખી ટેકનોલોજી ન વિકસી હોય, અલગ અલગ પ્રકારની વિકસી હોય. આપણે ઉદાહરણમાં જોઈએ એમ વિશ્વના બધા દેશો છે એક જ સરખી ટેકનોલોજીમાં માહેર નથી. એટલે એમ પણ કહી શકીએ કે બધા દેશોમાં એક સરખી ટેકનોલોજીની પ્રગતિ ન થઈ હોય. કોઈ દેશમાં વધારે થઈ હોય તો કોઈ દેશમાં ઓછી થઈ હોય. સામાન્ય રીતે એવું તારણ છે કે વિકસિત દેશો હોય ને તો વિકસિત દેશોમાં વધારે પ્રગતિ થઈ હોય, અલ્પ વિકસિત કે વિકાસશીલ દેશોમાં ઓછી પ્રગતિ થઈ હોય. તો પછી આજે વિકાસશીલ કે અલ્પ વિકસિત દેશો શું કરે? વિકસિત દેશો પાસેથી ટેકનોલોજીની આયાત કરે અને વિકસિત દેશો શું કરે? ટેકનોલોજીની વિશ્વના અન્ય દેશોને નિકાસ કરે છે. એટલે આ રીતે આપણે જોવા જઈએ તો ટેકનોલોજીકલ પ્રગતિના કારણે પણ આપણને વિદેશ વેપાર છે થતો જોવા મળે છે. ઓકે, જો અહીં આપણે આગળ જોઈ લીધું એમ કે બધા દેશોમાં સરખા પ્રમાણમાં ટેકનોલોજીની પ્રગતિ સરખી નથી થઈ. દાખલા તરીકે જાપાન, અમેરિકા, ચીન આ બધા દેશો એવા છે કે ટેકનોલોજીમાં ઘણા બધા આગળ છે. તો આ બધા દેશો શું કરે? ટેકનોલોજીનો ઉપયોગ કરીને વસ્તુ સેવા બનાવે અથવા તો ટેકનોલોજી ઉત્પન્ન કરે અને એની નિકાસ વિશ્વના અન્ય દેશોને કરે. એટલે આ રીતે જોવા જઈએ તો ટેકનોલોજી છે એના આધારે પણ છે વિશ્વના દેશો છે આયાત નિકાસ કરે છે. દાખલા તરીકે આપણે પાસે શસ્ત્રો બનાવવાની ટેકનોલોજી પૂરતા પ્રમાણમાં નથી તો આપણે શું કરીએ છીએ? વિદેશમાંથી શસ્ત્રો અથવા તો ફાઇટર પ્લેન છે એની આપણે આયાત કરીએ છીએ. જાપાન છે, જાપાન શું કરે છે? એની પાસે રોબોટિક્સ ટેકનોલોજી બહુ સારા પ્રમાણમાં છે તો એ શું કરે છે? તો એ વિશ્વના અન્ય દેશોને નિકાસ કરે છે. એટલે આ રીતે આમ જોવા જઈએ તો વિશ્વના બધા દેશો ટેકનોલોજી છે એનો ઉપયોગ કરીને પણ વિદેશ વેપાર કરતા જોવા મળે છે. ઓકે, ચાલો ત્યાર પછી છેલ્લું અને ચોથું કારણ એ છે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. હવે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ શું છે એ પહેલા સમજવું પડે અને પછી આપણે જાણીએ કે શા માટે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણના લીધે વિદેશ વેપાર થાય છે. જો શ્રમ વિભાજન એટલે શું? બહુ સીધી ભાષામાં સમજો તો શ્રમ વિભાજન એટલે દેશની અંદર કયા ક્ષેત્રમાં કેટલા લોકો રોકાયેલા છે. દાખલા તરીકે હું એમ કહું કે આપણા દેશની અંદર આર્થિક પ્રવૃત્તિના કેટલા ક્ષેત્રો છે? તો કે 3. હવે કયા કયા 3 ક્ષેત્રો છે? તો પહેલું છે કૃષિ ક્ષેત્ર, જેને પ્રાથમિક ક્ષેત્ર પણ કહેવાય, બીજું કયું છે? ઉદ્યોગ ક્ષેત્ર, અને ત્રીજું છે સેવા ક્ષેત્ર. હવે આ 3 ક્ષેત્રો એની અંદર ભારતની વસ્તી સરખા પ્રમાણમાં રોકાયેલી નથી. વાત કરીએ કૃષિ ક્ષેત્રની, કૃષિ ક્ષેત્રમાં લગભગ 49% લોકો છે રોકાયેલા છે. બાકીના 51%માંથી અમુક ટકા છે ઉદ્યોગ ક્ષેત્રમાં અને અમુક ટકા સેવા ક્ષેત્રમાં રોકાયેલા છે. એટલે કમ્પેરેટિવલી આપણે 3 ક્ષેત્રોનો અભ્યાસ કરીએ તો ખબર પડે કે સૌથી વધારે લોકો ક્યાં રોકાયેલા? કૃષિ ક્ષેત્રમાં, બરાબર. તો જો કૃષિ ક્ષેત્રમાં વધારે લોકો રોકાયેલા છે, બાકીના બધા ઓછા રોકાયેલા છે, એટલે ઇન શોર્ટ આપણે એટલું સમજવાનું કયા ક્ષેત્રમાં કેટલા લોકો રોકાયેલા એને શું કહેવાય? શ્રમ વિભાજન, બરાબર. હવે સિમ્પલ વાત છે કે જે ક્ષેત્રમાં લોકો વધારે રોકાયેલા હોય, એક ક્ષેત્રમાં વધારે એક્સપર્ટ હોય ને, આપણા દેશની 49% વસ્તી છે કૃષિમાં રોકાયેલી હોય તો કૃષિમાં એક્સપર્ટ હોય ને બધા, કે કઈ રીતે ખેતી કરવી, કઈ રીતે વાવેતર કરવું, કયો પાક ઉગાડવો, ક્યારે છે પાકનું સંશોધન શું કરવું, એ બધું છે ખેતી ક્ષેત્રની 49% લોકોને ખબર હોય. હવે સિમ્પલ વાત છે કે જો 49% લોકોને ખબર છે ખેતી કેમ કરવી તો એને શું કહેવાય? વિશિષ્ટીકરણ કહેવાય. એટલે પહેલી વસ્તુ એ સમજવાની કે કયા ક્ષેત્રમાં કેટલા લોકો રોકાયેલા છે એને શું કહેવાય? શ્રમ વિભાજન.
અને દેશની અંદર લોકો છે કયા પ્રકારના જ્ઞાનમાં કુશળતા ધરાવે છે, કયા પ્રકારના જ્ઞાનમાં સૌથી વધારે કૌશલ્યો ધરાવે છે, તો એને શું કહેવાય? વિશિષ્ટીકરણ કહેવાય. એટલે આ રીતે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ બંને અલગ પડે છે. હવે એ સાથે સાથે જોઈ લઈએ કે શા માટે બંનેના કારણે વિદેશ વેપાર થાય છે. જો વ્યાખ્યા આપણે જોઈ લીધી છે. શ્રમ વિભાજન એટલે શું? તો કે જુદી જુદી વસ્તુના ઉત્પાદન માટે અલગ અલગ માણસોને રોકવામાં આવે. એટલે આપણને ખબર છે કૃષિ ક્ષેત્રમાં અલગ લોકો છે, ઉદ્યોગ ક્ષેત્રમાં અલગ લોકો છે, સેવા ક્ષેત્રમાં અલગ લોકો છે, અને ત્રણેય ક્ષેત્રમાં રોકાયેલા લોકો અલગ અલગ પ્રકારની વસ્તુ કે સેવાઓનું ઉત્પાદન કરે છે. એટલે આપણા માટે શું કહેવાય? શ્રમ વિભાજન કહેવાય. હવે વિશિષ્ટીકરણ એટલે શું? તો વ્યક્તિ જે કામમાં રોકાયેલો હોય એ કામમાં એ વ્યક્તિ શું હોય? તો કે કુશળ હોય અથવા તો કુશળતા પ્રાપ્ત કરે, તો એને શું કહેવાય? વિશિષ્ટીકરણ. દાખલે કોઈ વ્યક્તિ છે ડોક્ટરીનો અભ્યાસ કરે, બરાબર, એની ડિગ્રી મેળવીને પછી કામ શરૂ કરે દવાખાનાનું, તો એને શેમાં વિશિષ્ટીકરણ કર્યું કહેવાય? ચિકિત્સામાં કે આરોગ્યમાં વિશિષ્ટીકરણ કર્યું કહેવાય. કોઈ વ્યક્તિ કૃષિ ક્ષેત્રમાં ખેડૂત હોય તો એને ખેતીના કામમાં વિશિષ્ટીકરણ કર્યું કહેવાય. એટલે આ રીતે જોવા જઈએ તો કોઈ ચોક્કસ કામની અંદર વ્યક્તિ છે કુશળતા પ્રાપ્ત કરે અથવા તો ઓલરેડી કરેલો હોય તો એને શું કહેવાય? વિશિષ્ટીકરણ. હવે આ બંનેને લીધે કેમ વિદેશ વેપાર થાય છે? એનું કારણ એ કે વિશ્વના બધા દેશોમાં શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ સરખા પ્રમાણમાં થયું હોતું નથી. અમેરિકા જેવો દેશ છે તો ત્યાં શ્રમ વિભાજન છે ઉદ્યોગ ક્ષેત્રમાં વધારે થયેલું છે. ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ દેશો છે ત્યાં ભારતની જેમ કૃષિ ક્ષેત્રમાં વધારે છે એ શ્રમ વિભાજન થયેલું છે. ભારત દેશમાં પણ વધારે શ્રમ વિભાજન ક્યાં થયેલું છે? કૃષિ ક્ષેત્રની અંદર, બરાબર. એટલે આ રીતે આમ જોવા જાવ તો બધા ક્ષેત્રોમાં સરખા પ્રમાણમાં બધા દેશોમાં સરખું શ્રમ વિભાજન નથી. એટલે એવું શક્ય બને કે અમેરિકામાં ઉદ્યોગ ક્ષેત્રમાં વધારે લોકો રોકાયેલા છે તો ત્યાં ઉદ્યોગ ક્ષેત્રનું વધારે ઉત્પાદન થતું હોય તો એ લોકો શું કરે? ઉદ્યોગ ક્ષેત્રની વસ્તુની નિકાસ કરે. ભારતમાં કૃષિ ક્ષેત્રની વધારે વસ્તુનું ઉત્પાદન થાય છે. કેમ? કારણ કે એમાં વધારે લોકો ત્યાં રોકાયેલા છે તો ભારતવાળા શું કરે છે? એની નિકાસ કરે છે. એટલે ઇન શોર્ટ આપણે એટલું ધ્યાન રાખવાનું કે જે દેશમાં જે ક્ષેત્રમાં વધારે લોકો રોકાયેલા હોય અને વધારે કુશળતા ધરાવતા હોય એ વસ્તુ કે સેવાઓનું વધારે પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવે અને એની નિકાસ વિશ્વના અન્ય દેશોને કરવામાં આવે. જાપાનનું પણ સેમ છે. રોબોટિક્સની અંદર ઘણા બધા લોકો રોકાયેલા છે, એને નિષ્ણાત કુશળતા ધારણ કરી લીધી બધાએ. તો જાપાન શું કરે છે? એ કુશળતાનો ઉપયોગ કરીને રોબોટ્સ બનાવે છે, યંત્રો બનાવે છે, ચિકિત્સાના બધા યંત્રોને એવું બધું બનાવે છે, મશીન્સ બનાવે છે, અને એની નિકાસ વિશ્વના અન્ય દેશોને કરે છે. એટલે આ રીતે છે તમારી પાસે જે પ્રકારના શ્રમિકો છે, જે પ્રકારનું કૌશલ્ય ધરાવતા લોકો છે એનો ઉપયોગ કરીને પણ આયાત અથવા તો નિકાસ કરવામાં આવે છે, બરાબર. એટલે આ રીતે જો અહીં લખ્યું છે કે અમુક દેશ અમુક પ્રકારની વસ્તુ સેવાઓના ઉત્પાદનમાં વધારે આવડત ધરાવે છે. દાખલા તરીકે ભારત છે સોફ્ટવેરના ઉત્પાદનમાં પણ વધારે સારામાં સારી આવડત ધરાવે છે. તો આપણે સોફ્ટવેરના ઉત્પાદનમાં કુશળતા ધરાવીએ છીએ એટલે આપણે શું કરીએ છીએ? નવા નવા સોફ્ટવેર્સ બનાવીને વિશ્વના અન્ય દેશોને એની નિકાસ કરીએ છીએ, બરાબર. અને જો આપણી પાસે કૌશલ્ય ન હોય તો આપણે શું કરીએ છીએ? આયાત કરીએ છીએ. એવી ઘણી બધી વસ્તુઓ આપણા દેશમાં છે કે આપણા દેશને એની જરૂર છે પણ એ બનાવી શકે એવી કુશળતા કે એવી ટેકનોલોજી આપણી પાસે નથી તો આપણે શું કરીએ છીએ? એની આયાત કરીએ છીએ. એટલે આ રીતે આમ જોવા જઈએ તો વિદેશ વેપારમાં આ 4 કારણો છે મુખ્ય છે અને 4 કારણોના લીધે વિદેશ વેપાર છે અતિશય સરળતાથી આપણને થતો જોવા મળે છે. ઓકે, તો એ 4 કારણો ખાસ સમજાયો તો બધાએ કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટમાં ઓકે લખવાનું છે. અને નેક્સ્ટ આપણે જ્યારે મળીએ ત્યારે આપણે ખાસ જોવાના છીએ કે આંતરિક વેપાર અને વિદેશ વેપાર આ બંને વચ્ચે શું તફાવત છે. ઓકે, 4 કારણો છે, એકદમ સમજવા સરળ છે, પરીક્ષામાં પૂછાય 5 માર્ક્સમાં અથવા તો 3 માર્કમાં તો પણ સરળતાથી આપણે યોગ્ય લંબાઈ રાખીને એને ધ્યાનમાં રાખીને લખી શકીએ છીએ, બરાબર. ઓકે, ચલો તો આવતીકાલે મળીએ અથવા તો નેક્સ્ટ ટાઈમ જ્યારે ઇકોનોમિક્સનો લેક્ચર હશે ત્યારે જરૂરથી આપણે મળીએ અને બાકીના આપણા જે મિત્રો છે એને પણ આની અંદર ઇન્વોલ્વ કરીએ. ઓકે, જો સમજાણું હોય, આપણને મજા આવી હોય તો જરૂરથી કોમેન્ટ સેક્શનમાં લખજો. અને કોઈ પણ ક્વેરી હોય, ડિફિકલ્ટી હોય, આપણે જેટલો અભ્યાસ કર્યો આ સેશનની અંદર તો જરૂરથી અત્યારે જ કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો જેથી અહીંયા તમને જવાબ આપી શકું તરત અને તરત. ઓકે, ઘણા બધા મિત્રો છે એ અહીંયા જોઈ રહ્યા છે અને કોમેન્ટ કરી રહ્યા છે. ઓકે, જેને પણ સમજાય છે એ અહીંયા ખાસ ઓકે લખે. જો એક ભાઈએ પૂછ્યું છે કે બીજો લેક્ચર શેનો છે, તો બીજો લેક્ચર આ જ ચેપ્ટરનો છે અને અહીંયા આ ચેપ્ટરમાંથી આપણે આગળનો ટોપિક છે 5 માર્ક્સમાં પણ ઘણી બધી વખત પૂછાય છે આંતરિક વેપાર અને વિદેશ વેપારનો તફાવત.
બરાબર. તો એનો પણ અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ખાસ કરવાના છીએ. ઓકે, ચલો. અહીંયા એક ભાઈએ લખ્યું છે કે આમાં સમજ ન પડી, પણ ખાસ અહીંયા સમજાવો, બરાબર, ખાસ સ્પષ્ટતા કરો કે શેની અંદર સમજ નથી પડી. એક બૌદ્ધિક સંપદા એટલે શું? બૌદ્ધિક સંપદા એટલે એક એવો કોન્સેપ્ટ છે કે કોઈ વ્યક્તિ પોતાના વિચારો છે, પોતાની યોજનાઓ છે, પોતાનું સંશોધન છે, એ છે એની આપ-લે કરે. દાખલા તરીકે કોઈ ટેકનોલોજી છે, શસ્ત્ર કેમ બનાવવું, યંત્ર કેમ બનાવવા, તો એની જે બાબત છે ને આખી માહિતી, એને શું કહેવાય? બૌદ્ધિક સંપદા કહેવાય. એમ પણ કહી શકીએ કે એક વૈજ્ઞાનિક છે, પોતાના જ્ઞાનનો લાભ કોને આપે? બીજા દેશને આપે. દાખલા તરીકે સરદાર સરોવર આપણી યોજના સરસ મજાની છે, તો એની અંદર ટર્બાઇનની ટેકનોલોજીની બધું છે, તો એ જાપાનીઝ વૈજ્ઞાનિકો અમુક જગ્યાએ કામ કરે છે. તો જાપાનના વૈજ્ઞાનિકો ભારતમાં આવીને આપણને લાભ આપે, તો એની શેની આપ-લે થઈ કહેવાય? બૌદ્ધિક સંપદાની આપ-લે કહેવાય. બીજું બહુ સરસ ઉદાહરણ, એકદમ સરળ સમજવા જેવું છે કે માઇક્રોસોફ્ટ કંપનીના સીઈઓ છે સત્યા નાદેલા, ગૂગલના સીઈઓ છે સુંદર પિચાઈ. તો આ રીતે તમે જોવા જાવ તો આ બંનેના સીઈઓ ક્યાંના છે? મૂળ ભારતના, પણ પોતાની બુદ્ધિનો લાભ કોને આપે છે? વિદેશની કંપનીઓને. તો આ શેની આપ-લે થઈ કહેવાય? બૌદ્ધિક સંપદાની આપ-લે કહેવાય. કે તમે જ્ઞાનનો કે કોઈ પણ પ્રકારની માહિતીનો વિનિમય કરો, તો એને શું કહેવાય? બૌદ્ધિક સંપદા કહેવાય. બરાબર. ઓકે, ચાલો. બીજો કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો. એક ઉત્પાદન વાળું છે, એ ખાસ આપણે સમજી લેજો. ઉત્પાદનમાં શું ખાસ આપણા માટે અગત્યનું છે? બરાબર. ઉત્પાદન ખર્ચ એટલા માટે આપણે અગત્યનો છે ને એટલા માટે આના લીધે વિદેશ વેપાર થાય છે. બરાબર. એટલા માટે કારણ કે બધા દેશો છે એ સરખા પ્રમાણમાં વસ્તુ સેવાનું ઉત્પાદન નથી કરી શકતા. બરાબર. પ્રોપરલી ભારતની વાત કરો તો ભારત છે પેટ્રોલિયમનું ઉત્પાદન છે વ્યવસ્થિત પ્રમાણમાં નથી કરી શકતું. હા, અંકલેશ્વરમાં એના તેલના કૂવા છે, બરાબર, હજીરામાં સુરતમાં છે, આ બાજુ પશ્ચિમ બંગાળમાં છે, મહારાષ્ટ્રમાં બોમ્બે હાઈમાં છે. પણ પ્રોબ્લેમ એ આવે છે કે આપણા એટલો જથ્થો ઓછો છે. બીજો પ્રોબ્લેમ એ છે કે આપણી પાસે મૂડીની અછત છે. મૂડીની અછત હોય અને ઉત્પાદનના સાધનો પૂરતા પ્રમાણમાં નથી, તો પરિણામ શું આવે છે કે ઉત્પાદન ખર્ચ બહુ વધી જાય છે. તમે તમારે કોઈ પણ વસ્તુ સેવા બનાવવી છે, પણ એ બનાવવા માટે ઉત્પાદનના સાધનો તો સારા હોવા જોઈએ ને. જો ઉત્પાદનના સાધનો નથી તો પરિણામ શું આવશે? વસ્તુ બનાવી શકશો પણ મોંઘી પડશે બનાવવી. તો આ જ વસ્તુ છે વિશ્વના કોઈ અન્ય દેશો છે અત્યંત સસ્તા ભાવે બનાવતા હોય. બરાબર. આપણે ચાઇનાના રમકડા જોઈએ છે, બરાબર, અતિશય સસ્તા હોય છે, અને એ જ વસ્તુ અહીંયા બનાવવા જઈએ તો, બરાબર, તો આપણે શું કરીએ છીએ? ત્યાંથી આયાત કરીએ છીએ. એક બીજું બહુ સરસ ઉદાહરણ, ચાલો, આ તો એકદમ સરળ તમને સમજાઈ જશે કે એપલ કંપની છે અમેરિકાની. બરાબર. તો સિમ્પલ વાત છે ને કે એપલ કંપની અમેરિકાની હોય તો એના આઈફોન તો અમેરિકામાં જ એનું પ્રોડક્શન થવું જોઈએ. પણ આઈફોન હાથમાં લો તો એની પાછળ લખેલું હશે કે મેડ ઇન કેલિફોર્નિયા અથવા તો ડિઝાઇન ઇન કેલિફોર્નિયા. બરાબર. અને એસેમ્બલ્ડ ઇન ચાઇના. એસેમ્બલ્ડ ઇન ચાઇના એટલે શું? કે આનું પ્રોડક્શન ક્યાં થયું છે? ચાઇનામાં. તો આ લોકો કેમ પોતાનું પ્રોડક્શન છે, પોતાના આઈફોનનું પ્રોડક્શન ચાઇનામાં કરે છે? કારણ કે ચીનની અંદર છે શ્રમિકોને મળતું વેતન સસ્તું છે, લેબર કોસ્ટ ઓછો છે. તો પરિણામ શું આવે છે? ચીનમાં ફોન બનાવવા સસ્તા પડે છે. હવે એપલ કંપની ભારતમાં પણ આવવાની છે. કારણ શું છે? કારણ કે ભારત કે ચીન જેવા દેશોમાં શ્રમિકો બહુ બધા પ્રમાણમાં છે. તો પરિણામ શું આવે કે હવે કોઈ કામ એ શ્રમિકો પાસે કરાવો તો ઉત્પાદનનો ખર્ચ કેવો આવે? નીચો. તો ભારત અને ચીનમાં શ્રમિકોની સંખ્યા વધારે છે, શ્રમ નામનું ઉત્પાદનનું સાધન બહુ વધારે પ્રમાણમાં છે, એટલે ઉત્પાદનનો ખર્ચ નીચો આવે. તો આપણે શું કરીએ? ઉત્પાદનનો ખર્ચ નીચો આવે તો વસ્તુ બનાવો અને વિદેશને નિકાસ કરી શકાય. બરાબર. એટલે આ રીતે છે આપણે વિદેશ વેપાર આ કારણો લીધે કરીએ છીએ. ઓકે, ચલો, તો આવતીકાલે આપણે મળીએ.